ચલો અહીં ધ્યાન રાખજો, ભાંગાકાર. બસ હવે જેને કેવું એને ઉચ્ચારણ કરવાનું મને એટલે ખ્યાલ આવે. બરાબર. ચલો ભાંગાકાર એ સૌથી પહેલા કોને આવડે? તો એના માટે જરૂરિયાત શું છે? તો કે ભાંગાકાર માટે સૌથી પહેલા આપણને ઘડિયા આવડવા પડે. શું આવડવા પડે? અને બીજું આપણને બાદબાકી આવડવી પડે. આ બે વસ્તુ ન આવડતી હોય તો આ ભાંગાકાર ચાલુ ન થાય. અને આ બે આપણને આવડી જાય તો શું થાય? ભાંગાકાર આવડી જાય. તો આ બે રિક્વાયરમેન્ટ છે. એમાં આપણે લગ્નમાં જવું હોય તો સારા કપડા હોવા જોઈએ આપણી પાસે, અથવા તો ન હોય તો સારા મતલબ ફાટેલા ન હોવા જોઈએ, તો આપણે લગ્નમાં જઈ શકીએ. કન્ડિશન છે ને? કેમ ન જવાય? ન જવાય. એમ ભાગાકાર શીખવા માટે આ બે કન્ડિશન છે, એ આવડવી જ પડે. ન આવડવી તો આપણી પાસે શીખી લેવાની પહેલા. બરાબર. ચલો હવે ઘણી વખત આવી રકમ લખી હોય કે 6 ભાગ્યા 2, તો આપણને આવડે કે ન આવડે? આવડે. કેટલાને આવડે? ઓકે, તો આપણે પૂછીએ. બોલો ભાઈ. ખોટી વાત. 2 ચોક 8 ની અહીંયા લેવાનું ન હોય, અહીંયા તો 8 છે જ નહીં. ઓકે, હવે આપણે શીખવાનું. જો શું કરવાનું છે, જો આમાં કોકને આવડતા હોય કોકને ન આવડતા હોય, એવું થાય કે ન થાય? આપણે એ શીખવાનું છે કે ક્યારે કઈ વસ્તુ લેવી. તો જે પહેલો હોય, શું હોય? પહેલો. અહીંયા એક મસ્તીનું ઘર બનાવો. શું બનાવો? ઘર બનાવી દીધું. પેલા આવ્યો હોય મહેમાન હોય કે ન હોય? તો મહેમાનને ઘરની અંદર બેસાડો. તો કે છગડાભાઈ મહેમાન છે આપણા, એને અંદર બેસાડી દીધા. હવે આ કોણ છે? 2. આ એનું ઘર છે, આપણું ઘર છે, તો આપણે બહાર રહેવાનું અને ઓલાને ક્યાં મૂકી દેવાના? અંદર. હવે જે બહાર છે એનો ઘડિયો બોલવાનો. શું બોલવાનો? એનો ઘડિયો. ઘડિયો બોલીએ આપણે એટલે આમ લખવાનું 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8. મહેમાન હોય એના કરતા વધારે વસ્તુ લાવવાની નથી, અથવા તો એ સંખ્યા લાવવાની નહીં. મહેમાન કેટલા છે? 6. તો 8 સુધી પહોંચાય? મહેમાન હોય તો એટલી હોય તો હાલે, વધવી ન જોઈએ. ઓછી હોય તો ચાલે. સમજણ પડી? વધવી જોઈએ, એના કરતા ઓછી હોય તો ચાલે, પણ વધે તો અહીંયા સુધી આપણે જવાય નહીં. આપણે અહીંયા સુધી જવાય. એટલે 6 સુધી ગયા. હવે જોવાનું, આ તો આપણે જ હતા, આ તો લખાઈ ગયા છે. હવે આ 2 તેરી બોલીએ છીએ. શું બોલીએ છીએ? 2 તેરી ને ઉપર લખવાનો. ક્યાં લખવાનો? અને જે જવાબ આવ્યો 2 તેરી 6, એ આપણે અહીંયા નીચે જે સંખ્યા લખી હોય એની અંદર, એની નીચે 6 ગડે 6 લખવાનું. લખાયું કે ન લખાયું? ઓકે, હવે આ નિશાની શેની છે ભવ્ય? આ નિશાની શેની છે? પરફેક્ટ, બાદબાકીની છે. બાદબાકી હોય તો 6 માંથી 6 બાદ કરો. અડિયાબેન 0. 6 રૂપિયા હોય ને કોક 6 રૂપિયા આપણી પાસે લઈ જાય તો જવાબ આવ્યો 0. આજે નીચે જે વધ્યું એને શું કહેવાય? કોઈને ખબર છે? નીચે જે વધ્યું આવડવા આ લાડવો એ કયો, એ લાડવાને શું કહેવાય? બોલો ભાઈ. શેષ. પરફેક્ટ. આને કહેશું શેષ. શું કહેવાય? શું કહેવાય? શેષ. કઈ પેલી માતાજીનો આજે ગઈકાલે ખોડિયાર માતાજીનો જન્મદિવસ હતો તો શેષ હોય તો ઈ શેષ ખાવાની શેષ. આ શેષ મતલબ નીચે જે વધ્યું એમાં કઈ વધ્યું નથી એટલે 0 કહેવાય. શું કહેવાય? ઈ 0, ઈ શેષ. તો બધા દાખલામાં 0 જ આવશે? કોકમાં 1 આવે, કોકમાં 2 આવે, કોકમાં 3 આવે, એ બધું આવશે. પણ અહીંયા છેલ્લે જે વધે એને શું કહેવાય? શેષ. ઉપર જે વધ્યું આવડો આ ભાઈ, એને શું કહેવાય? જવાબ તો સાચી વાત છે, પણ એને કહેવાય શું? ક્ષેત્રફળ આમાં નો આવે. ચાલો, એને શું કહેવાય? એને કહેવાય ભાગફળ. શું કહેવાય? ભાગફળ. શું કહેવાય? અને જેનો ઘડિયો બોલતા હતા એને શું કહેવાય? એને શું કહેવાય? એને શું કહેવાય? ચલો, આજનો પ્રશ્ન. 2 વસ્તુ તમને આપી
આ જેનો ઘડિયો બોલતા હતા એને શું કહેવાય? આજે તમારે વિચારવાનું છે કે એને શું કહેવાય. ઓપ્શન આપું? ઓપ્શન ભાજ્ય કે ભાજક કે બંને? અત્યારે ગમે એમ જવાબ નથી આપી દો. તમે ઓપ્શન આપ્યા એટલે તમે ગમે એ ઓપ્શન સિલેક્ટ કરી લીધો. એમાં થોડું વિચારવાનું છે, ચોપડી કાઢવાની છે, એમાં જોવાનું છે કે અમે ક્યાં લખેલો છે. અત્યારે નહીં, અત્યારે ઘરે જઈને થોડુંક હોમવર્ક કરવાનું ને, પણ આવું માઇન્ડ વાપરવાનું કે ભાઈ એવું શા માટે એને આવું નામ આપવામાં આવ્યું છે એ પણ આપણે વિચારવાનું છે. પછી આપણે કાલે વાત કરશું કે ભાઈ આવું નામ શા માટે આપવામાં આવ્યું છે. પણ અત્યારે આપણે બે વસ્તુ ફિક્સ કરીએ. ઉપર જે જવાબ આવે છે એને શું કહેશું? ફળ. ફળ આપણે ખાવાનું જે મેઇન વસ્તુ જે છે, જવાબ આપણું ફળ જે છે ને ઈ. અને અહીંયા શું વધ્યું? શેષ. એટલે કાંઈ વધ્યું. ઓકે, બીજી રકમ આવે. હવે જે જવાબ આવ્યો અહીંયા લખવાનો તગડે તઈ. સમજણ પડી કે ન પડી? ઓકે, હવે બીજો દાખલો પૂછું તો જો મસ્તીનો દાખલો પૂછું. 9 ભાગ્યા 3. ચાલો, આ કેટલાને આવડે? 9 ભાગ્યા 3. સરે શું કીધું? પેલો આવ્યો એને ક્યાં બેહાડવાનો? ઘરની અંદર. તો પેલા ઘર બનાવી દઈએ. ટેન ટેન. ચાલો, ઘર બનાવી દીધું. ઘર બનાવ્યા પછી કોને અંદર બેસાડીએ આપણે? પેલો હોય એને. પેલો એને ક્યાં સીધો બેસાડી દેવાનો? ઘરમાં બેસાડી. આવો બેસો બેસો, બરોબર બરોબર, ખાતરદારી કરવાની આપણે. 9 વડે 9 ને બેસાડી દીધો. હવે કોણ છે? આપણે. આપણે 3 છીએ તો આપણે ક્યાં રાખવાનું? બહાર હોય એનો ઘડિયો બોલવાનો. તો બોલીએ આપણે. અહીં શરૂઆતમાં લખીએ છીએ 3 એકા 3 દુ 3 તેરી 3 ચોક. એલા એ આ મહેમાન 9 હતા, અહીં 9 આવ્યા બરોબર છે, પણ એ મહેમાન કરતા અહીંયા સંખ્યા શું થઈ ગઈ? તો ઈ પદ મારે ચાલે. પણ ઓલું મહેમાનની સંખ્યા હોય એટલી સંખ્યા હાલે કે ન હાલે? કન્ડિશન શું છે? આપણે મહેમાનની સંખ્યા હોય એટલી અથવા તો એના કરતા ઓછી, ઈ મારે ચાલે. એના કરતા વધારે ચાલે વાલે નહીં. તો આને આપણે ટીક કરી દઈએ. ચાલો, 3 તેરી 9. ઓકે, બાદબાકી કરીએ. બાદબાકી કરવા માટે અમારે બેન કરશે. ચાલો, 9 માંથી 9 જાય તો શું આવે? 0. શું આવે? તો 0 ને શું કહેવાય બુટાણી? શેષ. પરફેક્ટ, આને શેષ કહેશું. તો આ 3 ને શું કહેવાય? બોલતા નહીં પવિત્રાબેન? ભાગફળ. ઓકે, ભાગફળ ઈ આપણો શું કહેવાય? જવાબ. શું કહેવાય? રેડી કે નો રેડી? તો તગડે 3 ને ક્યાં મૂકી દઉં? અહીં મૂકી દઉં કે ન મૂકું? ચાલો, ત્રીજો દાખલો ગણીએ આપણે. મસ્તીનો થોડોક મોટો લઈએ. 18 ભાગ્યા 3 જ લઈએ અને બરાબર ના બરાબર. અને હવે પાછા મહેમાન આપણા માટે કોણ છે? તો આપણે પેલા શું બનાવી દેવાનું? ઘર બની ગયું. મહેમાન બેસી ગયા. આપણે કોણ છીએ? તો બહાર વી આવવાનું. હવે શું અહીં થોડુંક વસ્તુમાં ફેરફાર થયો. શું ફેરફાર થયો? તો અહીંયા 3 હતા અને અહીંયા એક જ સંખ્યા હતી. એ તો મજા પડી જતી. પણ અહીંયા 2 મહેમાન આવ્યા. લ્યો, હવે શું કરવાનું? 2 જણા બેહવા આવ્યા છે. એક જણા હતો તો કઈ મગજમારી હતી જ નહીં. ફટકો તો જવાબ આપણે કહી દેતા હતા. 3 તેરી 9, 3 ચોક 12, 2 તેરી 6 એવું બધું કહી દેતા હતા. પણ અહીંયા 2 મહેમાન આવે ત્યારે ખાસ યાદ રાખવાનું. જો કેટલી સંખ્યા ધ્યાનમાં લેવાની. તો કે અહીંયા કેટલી સંખ્યા છે? 2. પણ 2 માં ક્યારેક એવું થાય કે 1 ધ્યાનમાં લઈએ છીએ તોય ક્યારેક જવાબ ખોટો પડે ને ક્યારેક 2 ધ્યાનમાં લઈએ તોય ખોટો જવાબ થતો હોય. એવું કંઈક થતું હોય. તો અહીંયા શું થાય? બોલો ભગત. કેટલી સંખ્યા ધ્યાનમાં લેવાની? 1 લઉં કે 8 લઉં? નહીં, 8 થોડા આવે. 1. જો 2 ને એવો વિચાર કર્યો છે, એ ટક નો કરે. 2 ને એવો વિચાર કર્યો છે કે હું એકડો ધ્યાનમાં લઉં. શું લઉં? એકડો. તો 3 ના ઘડિયામાં એકડો આવે કોઈ દિવસ? આમ લખવાનું. 3 1 3. આ તો 3 થઈ જાય છે. આપણે તો આની યાર મતલબ છે ને. તો એ એકડા એક તો નાની સંખ્યા છે. અહીંયા તો 3 નો ઘડિયોની શરૂઆત જ કેટલી થાય છે? 3 થી. હવે ભાઈ બગાસુ પછી ખાલી પેલા ધ્યાન આપજે. 3 નો ઘડિયો ક્યાંથી શરૂ થાય છે? 3 થી. ક્યાંથી શરૂ થાય છે? તો અહીંયા એકડો એક તો કદી આવવાનો નથી. તો મારે કેટલી ધ્યાનમાં લેવી પડશે? 2 સંખ્યા ધ્યાનમાં લેવાની. એટલે 2 સંખ્યા એટલે 1 8 કેટલા થાય? 18. આ પેલી સમજણ છે. કોઈને આમાં ન સમજણ પડે તો શું કરવાનું? 3 અને 1 માં નાનું કોણ? 1. તો ઈ કે ભાઈ 3 કે ભાઈ મારા કરતા નાનો ન ચાલે. મારા કરતા કેવો જોઈએ? મોટો. અથવા તો મારી જેવડો હોય તો ચાલે. તો મને એમ કહેતા કે મારે મોટો નથી તો ઈ કોણ લે? મારા બાજુવાળો. કે અમે બે ભેગા થઈ જઈએ. શું થઈ જાય?
તો બે સંખ્યા થઈ ગઈ. હવે આપણે 3 ના ઘડિયામાં કેટલા ગોતવાના? 18. કેટલા ગોતવાના? તો પાછો આપણે ચાલુ કરીએ. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 3 અને 3 આવી ગયો 18. તો આપણે ભવ્યભાઈ અહીંયા ઉપર શું મૂકશું? ફોન જોવાનું નહીં બેટા, આપણી યાદશક્તિ ઓછી થઈ જાય. હું કામ આપણે યાદશક્તિ ઓછી કરવાની? ચલો અહીંયા જોવાનું. જો આનો ઘડિયો એટલે આ બહાર તો છે જ. આ વચ્ચે વાળા જે ભાઈ હોય ને, વચ્ચે વાળા ઈ ક્યાં લખવાના? ઉપર. 3 છંગ એટલે છગડો અહીંયા લખવાનો 3 છંગ, અને જવાબ જે હોય ક્યાં લખવાનો? નીચે. 18 ના 18 લખીને કા બાદબાકી કરવાની. બાદબાકીની શરૂઆત કેવી થાય? જમણી બાજુથી. 8 માંથી 8 જાય કેટલા વધે? 0. 1 માંથી 1 જાય કેટલા વધે? 0. આ સાદી પદ્ધતિ થઈ. કેવી પદ્ધતિ થઈ? તો એકદમ સાદી રીત છે. આ પદ્ધતિ હજી ન આવડી હોય એવા કેટલા છે ભાઈ? હવે આના પ્રેક્ટિસ કરવાની છે. આવી રકમના દાખલા હોય અને ન આવડે એવા કેટલા? હવે શું કરવું પડે? પ્રેક્ટિસ. શું કરવી પડે? ચલો કેટલા કરશે પ્રેક્ટિસ? તો હવે આપણે આગળ વધીએ બીજા દાખલાની અંદર. જો આપણને આ ખબર પડી ગઈ હોય તો આપણે ક્યાં વધીએ? આગળ. ચોથો દાખલો જુઓ. 24 ભાગ્યા 2 એનો જવાબ શું આવે? ચલો હવે થોડુંક સમજવાનું આવશે, થોડીક મહેનત આવશે અને ધ્યાન આપવું પડશે. તો સૌથી પહેલા શું કરશું સિસારા? ઘર બનાવી નાખીએ. ચાલો ઘર બની ગયું. ઘર બની ગયા પછી શું કરી દેવાનું? હા 24 ને ઘરની અંદર લઈ લે. 24 ના 24 ચાલો ઘરની અંદર 24 લઈ લીધા. હવે ભવ્યભાઈ બોલશે શેમાં લઈએ? 2 ને 12 લેવાના. ચાલો તો સૌથી પહેલા કોણ કેટલી સંખ્યા ધ્યાનમાં લેવાની? પહેલા એક જ. એકે નો મેળ આવતો હોય તો કોને બાજુવાળા નારે લઈ દેવાનું? પહેલા આપણે આપણું જમવાનું લઈ લેવાનું. આપણે જમવામાં ધરાઈ ગયા હોય ને બધું થઈ જતું હોય તો પછી બાજુવાળા લઈ દે. ખાલી તને જમવા લઈ દો. હવે આપણા માટે જમવાનું ન વધતું હોય તો આપણે પછી કઈ કરવા જવાય? બીજાને બોલાવવા જવાય? ન જવાય. તો અહીંયા શું કરવું? તો કે ભાઈ પેલા 2 નો ઘડિયો છે, અહીં 2 નો ઘડિયો છે, તો 2 નો ઘડિયો બોલું. 2 એકા 2 એલા આવી જાય છે? હું નહીં. હા બહાર જો એટલે તમને નહીં આવે. 2 એકા 2 તો એક સંખ્યા જો આના જેવડી સંખ્યા હોય અથવા તો આના કરતા મોટી હોય તો એક ધ્યાનમાં લેવાની. એક જ સંખ્યા ધ્યાનમાં લેવાની, નહીં તો કેટલી ધ્યાનમાં લેવાની? 2. જો અહીંયા આપણે કેટલા કર્યા હતા? 2 ધ્યાનમાં લીધા હતા. કેટલી સંખ્યા ધ્યાનમાં લીધી હતી? 2. કેમ? તો કે 3 કરતા 1 કેવો હતો? નાનો. અહીંયા 2 કરતા 2 કેવડો છે? એની જેવડો. એની જેવડો ચાલે પણ એના કરતા નાનો હાલે? નાનો હોય તો શું કરવાનું? 2 લેવાના. કેટલી લેવાની? ફરી વખત નાની હોય તો કેટલા લેવાના? નાની હોય તો નાની હોય તો અને એના જેવડી હોય તો 1 અને એના કરતા મોટી હોય તો 1. એના કરતા મોટી હોય તો 1, એના જેવડી હોય તો 1, એના કરતા નાની હોય તો 2 લેવાની. તો અહીંયા કેટલી સંખ્યા ધ્યાનમાં લઈ છોડ્યા? ફટાફટ ગમે એનો વારો આવશે. જો તમે હાજર નથી મનથી, અહીં તરત ખબર પડી જાય. હું હમણાં બોલો બહાર અને અંદર, એમાં ફરક કેટલી ધ્યાનમાં લેવાની? કેટલી સંખ્યા ધ્યાનમાં લેવાની? કે આના જેવડી જોઈ બંને બહાર અને અંદરની જોવામાં આવે તો બંનેની સંખ્યા સમાન. આ બંને કેવી હોય? સમાન અથવા મોટી હોય તો એક જ ધ્યાનમાં લેવાની. એના કરતા નાની હોય તો કેટલી ધ્યાનમાં લેવાની? 2. તો આ બહારનું ના પેલી સંખ્યા ધ્યાનમાં લેવાની. હવે જો તો આ બે કેવડી છે? સમાન એટલે હરખી. આપણી દેશી ભાષા હરખી. તો આ બે હરખી છે પેલી સંખ્યા. હા તો અહીં જોઈ લેવાનું સમાન એટલે હરખી એટલે કેટલી ધ્યાનમાં લેવાની? 1. તો અહીં કેટલી લેવાની? 1. ખબર પડી? અહીંયા જોવાનું. જો અહીંયા તો આ અને આના બે હરખી કહેવાય? આંદરની શું કહેવાય? નાની. નાની તો કેટલી લેવાની? જો અહીં જોઈ લે. નાની તો કેટલી લેવાની છે? નાની તો કેટલી લેવાની? અને મોટી અને એની જેવડી અથવા તો મોટી આવે તો કેટલી લેવાની? 1. આ મગજમાં ઉતાર દેજો નહીં તો સર્વિસ થઈ જાય બરોબર ની. નિયમ પાકા કરવા પડે પરફેક્ટ. બેઠા રહ્યા તો ધડાધડી બોલી જાય એટલે વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે. પરફેક્ટ. હા ચાલો તો હવે કોનો ઘડિયો બોલવાનો? 2 એકા 2. હાલો ભાઈ આપણો મહેમાન પેલો મહેમાન નું કામ પતી. તો એકા ક્યાં મૂકું ભવ્ય? 2 એકા 2. તો એકો ક્યાં મૂકું?
ઉપર આ ઉપર ઉપર મૂકું એકા અને -2 ના 2. ચાલો હવે શું કરું ભાઈ બુટાણી? પણ બોલો માઇનસ જ કરું છું. ધ્યાન અપાય નહીં તો પાછળ રહી જાય. આ 2 છે, આનામાંથી 2 બાદ કરવાના. 2 માંથી 2 જાય તો કેટલા વધે? 0. હવે અહીં ધ્યાન રાખજો માં દીકરો. ઓકે, હવે શું કરવાનું? તારા હાથ નીચે રાખજે એમ કહું છું. કા પાછળ બેસી જાય એક બેન્ચ. હા, 2 માંથી 2 જાય તો કેટલા વધશે? 0. હવે ઓલો ચોગડો કે ભાઈ મારું હું? ચોગડો કે એ ભાઈ મારું હું? તમે ક્યાર ના કે તમે વહીવટ કરો છો બધો. હવે ચોગડો એમને પડ્યો છે તો એને હેઠે ઉતારવાનો. આવું ઉતરો હેઠે. ચોગડા પર નહીં લખવાનું. થયો? તો આગળ 0 ની કઈ વેલ્યુ નથી. આગળ તમે 10 0 મૂકી દો તો એ 4 જ થાય. પાછળ 10 મૂકો તો કરોડપતિ થઈ જાય કે ન થઈ જાય? તો 4. હવે પાછું જોવાનું 2 અને 4 નો ઘડિયો, 2 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 4 સુધી. 2 એકા 2 દુ 2 તેરી એ ભાઈ 6 ચાલે? આ ચાલે? ચાલો કોણ ક્યાં મૂકું? અહીંયા મૂકું 2 ને. અહીંયા મૂકું. અહીંયા ન મૂકવાનું, અહીં બાજુમાં મૂકવાનું. પછી 2 દુ 4 અને અહીંયા શું કરવાની? બાદબાકી. અહીંયા આગળ કઈ ન હોય તો પાછો ફરી વખત 0 મૂકી દેવાનો. આગળ 0 મૂકી શકો, આગળ જેટલા 0 તમને મન થાય એટલા મૂકી શકો, પણ પાછળ મૂકી શકો ના. 4 માંથી 4 જાય 0 ના નીચે બધી એને શું કહેશું? શેષ. શું કહેશું? અને આને શું કહેશું? ભાગફળ. રેડી? ઓકે, 12 દુ 24 પણ પછી કરજે, પણ પેલા એટલું શીખ. બરાબર? તને મેં શીખવાડી દીધા છે એટલે તને આવડી જાય છે, પણ બીજાને જે ન આવડતા એને શીખવા પડે કે ન શીખવા પડે? ચાલો, 5મો દાખલો. 5મા દાખલાની રકમ શું કહેવામાં આવે છે? 63 ભાગ્યા 3 બરાબર ના બરાબર. ચાલો બોલો ભવ્યભાઈ, શું કરશું? હે પરફેક્ટ. પેલા હું બનાવી દઈએ ઘર. ચાલો ઘર બનાવ્યા પછી શું કરીએ? બોલો ભાઈ. 63 ને ઘરની અંદર, તગડાને ક્યાં મૂકું? 12. હવે હું કરું? તૈયાર જો, ગમે એને પૂછાય એમ કરવું નહીં. એ જો તમે જોયું આ છોકરીને દાખલો આવડે છે એમ છતાં ફાફા મારે આમ કરે, કેમ કે એનું ધ્યાન નહોતું. એને એમ કે મારો વારો નહીં આવે, ગમે એનો વારો આવશે. શું કરવાનું? 3 નો ઘડિયો હજી નહીં બોલવાનો, પેલા ચેક કરવાનું કે આવડી આ સંખ્યા 1 ધ્યાનમાં લઉં કે 2 ધ્યાનમાં લઉં. તો કેટલી ધ્યાનમાં લેશું? આ ધ્યાનમાં લઉં કે 2 ધ્યાનમાં લઉં? એમ 2 નો લેવાય, વાંચવાનો નિયમ વાંચ. આના કરતા મોટી છે એટલે કેટલી લેવાની? 1. 1 મોટી 1 જ છે એટલે 1 જ ધ્યાનમાં લેવાની. તો 3 એકા, હવે 3 નો ઘડિયો બોલવાનો. 3 એકા 3 3 દુ 6. એ ભાઈ આવી ગઈ. તો 3 બગડો ક્યાં મૂકું? તો જો હમણાં જવાબ હે બગડો ઉપર અને છગડો નીચે. હવે હું કરું બોલો? શૂન્ય લગાડો. ચલો 6 માંથી 6 જઈ શૂન્ય આવશે. શું આવશે? શૂન્ય. હવે હું કરું ભાઈ ભગત? ઓલો મહેમાન કે ભાઈ તમે આને પાણી વાણી શરબત બરબત પાયું, મને કઈ નહીં. હાલ ઉતર, હેઠ ઉતર, શેટી નીચે હેઠ ઉતર, તને જમાડી દઈ. બરોબર નો તગડો હેઠે ઉતરો. હવે કોનો ઘડિયો બોલવાનો બુટાણી? 3 નો. ક્યાં સુધી બોલવાનો? 3 સુધી. તો હું લખાશે ભવ્ય? શું કેવાય? બોલો. ખોટી વાત. જો આ ઓવર કોન્ફિડન્સ. 3 એકા 3. બેટા આમાં 9 ક્યાંથી આવ્યા? આપણે હંમેશા ઉતાવળિયા થઈ જાય ને, એમ આપણું જિંદગીનું ગણિત આવું થઈ જાય છે. એટલે ઉતાવળ ક્યારેય કરવાની નહીં, ભલે ગમે એટલું આવડતું હોય તોય. અને આવડતું હોય તો હવા મારવાની નહીં, હવામાં આવી જાય તોય આવડે નહીં. એટલે હંમેશા યાદ રાખવાનું. હવે 3 માં 3 જાય કેટલા વધે? 0. 0 ના 0. સીસારા ભાઈ આને શું કહેવાય? ફટાફટ હોય ધ્યાન રાખજો. શેષ. શેષ કહેવાય. શું કહેવાય? શેષ. આને શું કહેવાય? અલે ભાગફળ. તૈયાર રહેજો. ભાગફળ. તો જે ભાગફળ છે એ આપણા જવાબ છે. આમ 21. પછી આનો ભાગફળ શું હતો? 12. એટલે ધ્યાન રાખજો, આનો ભાગફળ શું હતો? 6. છે ને આપણો ભાગફળ? ભાગફળ જાય લખ્યા છે
ચાલો હવે નેક્સ્ટ એક દાખલો કરાવી દઈએ હજી આગળ મસ્તીનો ટકાટક. ક્યાં 3 તેરી 9 કઈ જગ્યાએ? બેટા અહીંયા 3 છે તો આપણે આ ઘડિયામાં 3 જ લાવવાના છે. 3 એક આ 3 જ થાય, 3 તેરી 9 નો થાય. આ એટલે જ શીખવાનું છે બેટા, પૂછી લેવાનામાં ચિંતા નહીં કરવાની, એટલે આઈડિયા આવે. આપણે શું છે ઉતાવળમાં મને કે મને બધું આવડે, મને બધું આવડી ગયું, પણ પછી જયારે પરીક્ષા આવે ત્યારે આપણે લોચા મારતો ગાનો બધું ભૂલાઈ જાય. કેમ કે આપણે શું છે બહારનું બહુ ખા કર્યું હોય ને, એટલે પડીકા વેફર ને ઓલી જેમ્સ ને આ ને તે બધું ખા કરીએ તો ભૂલાઈ જાય પછી. ચાલો પછી નેક્સ્ટ કરીએ 44 ભાગ્યા 4. 44 ભાગ્યા 4 બરાબર એનો જવાબ. ચાલો સૌથી પહેલા શું કરું બટાણી? ઘર બનાવ્યા પછી શું કરું? તૈયારી છે ને તો એક રહી જાય. હા 44 ઘર બનાવ્યા, 44 ની અંદર મૂકો. પછી ભવ્ય શું કરું? પરફેક્ટ. જો ભવ્ય ને આવડો મળ્યો. 4 ને ક્યાં મૂકું? 12. કોનો ઘડિયો બોલો પેલા જોવાનું કેટલી સંખ્યા ધ્યાનમાં લઉં સિસારા? 1. પરફેક્ટ સાચો જવાબ છે સિસારા ભાઈ, મેથ્સ માં પાવરફુલ. 4 ની અંદર આ 4 જો એની જેવડી છે તો કેટલી ધ્યાનમાં લેશું? 1 જ. તો 4 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 4 સુધી. તો 4 એકા 4 આવી ગયું. 4 એકા 4 આ આપણો જો અહીંયા સુધીનો અહીં ફાઇનલ લાવવાનું છે. આ અંદર મહેમાન છે, આ મહેમાન મેહમાન, અને આપણો જવાબ એટલે ક્યાં લખવાનો? ઉપર. અને આ કોનો બોલીએ છે? ઘડિયો. એ ઘડિયો બોલીએ છીએ બહાર છે. તો 4 એકા ક્યાં લખવાનો? ઉપર. અને મહેમાન પાસે મૂકી દેવાનું. 4 એકા 4 4 માં 4 જાય 0. હવે કાઢ નાખું કે ન કાઢ નાખું? તો મારે જગ્યા વધે. ચાલો હવે મહેમાન ને ક્યાં ઉતારીએ? પાછું 4 આવ્યા તો 4 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 4 સુધી. હવે નાક પછી સાફ કરી જાય, ધ્યાન આપજે. 4 નો ઘડિયો 4 સુધી કેટલા આવશે? જોઈ લે ગપ્પા જ મારે. એટલે 4 એકા 4 લખવાનું છે. બાદબાકી કરી, અહીં 0 નથી મૂકવું. 4 માં 4 જાય કેટલા વધે? 0. 0 માં 0 જાય કેટલા વધે? 0. આને શું કહેશું આપણે? શેષ. આને શું કહેશું? ભાગફળ. આપણો જવાબ શું કહેવાય? 11. જવાબમાં મૂકી દીધો કે નથી મૂકી દીધો? ચાલો હવે નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 2 થોડોક અઘરો એના કરતા. ભાગાકાર કરો. એમાં પહેલો દાખલો 36 ભાગ્યા 2. ચાલો કેટલા કરવાના? 36 ભાગ્યા 2. ચાલો 36 ભાગ્યા 2 કરીએ. એમાં સૌથી પહેલા શું કામ કરીએ અડિયાબેન? પેલા અંદર બધું આડાવડું કામ નહીં કરવાનું. પેલા 36 અંદર મૂકી દેવાના. હવે જે હોય એને ક્યાં મૂકવાનો? 12. હવે જોવાનો કેટલી સંખ્યા ધ્યાનમાં લેશું? બોલો જ કેટલી સંખ્યા ધ્યાનમાં લેશું? 1 કે 2? આ 3 લઉં કે 6 લઉં? 2 ખોટી વાત. જ્યાં સુધી તમે આ નિયમ મોડે નહીં કરો ને બટા, તમે કપડા નહીં પહેરો તો તમને લગ્નમાં નહીં લઈ જવાય. અહીં બોર્ડ ઉપર જો બીજા મોઢું બંધ રાખી, જેને નથી આવડતું એને શીખવા મળે ને ખબર પડે. અને આપણને ઓલા જેવું છે થોડુંક આવડી જાય હવામાં આવી જાય સર 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 સર. સર ને બધાનું જોવાનું ને જેને નથી આવડતું એમ. બોલો ભાઈ આમાં કેટલી સંખ્યા ધ્યાનમાં લેશું? 2 નો આવે. જો અહીં ધ્યાનમાં લે શું કીધું સર? એની સમાન એટલે એની જેવડી અથવા તો મોટી હોય તો એક જ લેવાની છે એવું લખી દીધું છે. તો આના કરતા આ બે હરખી છે. જોતો મોટી છે તો આપણે મોટી હોય તો શું કરવાનું? 1 તો એક જ ધ્યાનમાં લેવાની. એ આ તગડો ધ્યાનમાં લેવાનો અને લખવાનો કોનો ઘડિયો લખવાનો? 2 નો. 2 એકા 2 દુ હોય કે મારે 4 હાલે તો આ કેન્સલ. તો હાલ છે તો 2 એકા 2 લખું. હવે માઇનસ કરું. 3 માંથી 2 જાય અડિયા કેટલા વધે? ફટ કરતો જવાબ આવવો પડે 1. 2 ના ઘડિયામાં 1 આવે. જો તો 2 ના ઘડિયામાં 1 આવે. અહીંયા નથી આવતું. તો નથી આવતું તો આ કે હું એકલો થયો હોય, ઉપરથી કોકને હેઠો ઉતારો તો થાય કે ન થાય? 2 ના ઘડિયામાં 1 નથી આવતું તો છગડાભાઈ ને ક્યાં ઉતાર્યો? હવે 2 સંખ્યા થઈ ગઈ. જુઓ તો આના કરતા આ નાની હતી. જો આના કરતા નાની હોય તો કેટલી ધ્યાનમાં લેવાની? ઓલા ભાઈ ને હેઠો ઉતાર્યો કે ન ઉતાર્યો? તો 16 આવ્યા. હવે 16 એટલે 2 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 16 સુધી. ક્યાં સુધી બોલવાનો? 2 એકા 2 દુ 2 તેરી 2 ચોક 2 પંચા 2 છંગ 2 સત્તા 2 અઠ્ઠા. એલા એ હાલો મળી ગયો 2 અઠ્ઠા 16 મળી ગયો. અઠ્ઠા ક્યાં મૂકવાના?
ઉપર 2 8 16 બાદબાકી કરીએ 6 માંથી 6 જાય 1 માંથી 1 જાય આને કહેવાય શેષ આને કહેવાય ભાગફળ અને એ કેટલા લખવાના જવાબની અંદર 18 આવડે કે ન આવડે હાલો કરો ટ્રાય ચાલુ કરો ફટાફટ